આપે રેડ કરી છે, શું વિગત છે? રાજ્ય સરકારનો જે અભિગમ છે લોકાભિમુખ વહીવટ અને પારદર્શિત વહીવટને સાથે સાથે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ ઉપર અંકુશની સાથે સાથે નેસ્તનાબૂદ કરવી, જેને ધ્યાનમાં રાખીને અત્રેના જે સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ અનધિકૃત ખનિજનું જે ખનન અને વહન અને કોલસાનું જે પણ કોઈ અનધિકૃત ગેરકાયદેસર ખનન અને વહન જેવી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને ડામવા માટે જે અમારા ધ્યાનમાં આવેલું છે કે આનો જે મેન પિલર છે એટલે કે બેકબોન જે છે એ બેકબોન છે એક તો મજૂરો અને બીજો છે આ વિસ્ફોટક પદાર્થો. તો આ જે સોર્સ છે એ સોર્સ જ જો મળતો બંધ થઈ જાય તો આ પ્રવૃત્તિઓ જલ્દીમાં જલ્દી આપણે ડામી શકીએ. જેને ધ્યાનમાં રાખી અને મજૂરોને પણ જે પરપ્રાંતીય મજૂરો છે એમને પણ સમજાવીને મોકલવાનું ચાલુ છે. લગભગ 60% વધુ મજૂરોને આપણે મોકલી ચૂક્યા. સાથે સાથે આ જે વિસ્ફોટક પદાર્થો છે એના જે પરવાનેદારો છે એ નિયમોનું પાલન કરે છે કે કેમ, સાથે સાથે આ જે વિસ્ફોટક પદાર્થો આપે છે તે સામેવાળા વપરાશકર્તા પાસે પણ લાયસન્સ હોવું જોઈએ. જેને ધ્યાનમાં રાખી અને કાલે જે છે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન વિગતો એ સામે આવી છે કે આ જે પ્રવૃત્તિઓ ચાલે છે વિસ્ફોટક પદાર્થ ધારકો જે પરવાનેદારો છે તે જે એક્સપ્લોઝિવ રૂલ્સ 2008 છે એના જે નિયમો 7 થી 28 છે અને 71 થી 98 સુધીના જે નિયમો છે એનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની દરકાર કર્યા સિવાય જે વેચાણ થઈ રહ્યું છે એ વેચાણ છે એ બિલકુલ યોગ્ય નથી. જે કલેક્ટર સાહેબ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આનો દર મહિને કેટલો જથ્થો તમે લાવ્યા, કેટલો ઉપયોગ કર્યો, કેટલો વેચાણ કર્યો, કેટલો પરત કર્યો, કેટલો ડિસ્ટ્રોય કર્યો, આ તમામ બાબતો જે 5 પત્રકો આવે છે દર મહિને મોકલવાના હોય છે, એમાંથી કોઈ પત્રક મોકલેલું નથી આજ દિન સુધીનું અને એના કોઈ પુરાવા રજૂ નથી કર્યા. તો આ તમામ બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ જથ્થો છે સીઝ કરવામાં આવેલો છે.